અહીંયા ભાઈ રોટલા બને છે. હસમુખભાઈ મહેમાન ગીતી કરવા બોલાવ્યા કે હે બાબા હું બોલાવે તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ, ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે જો આપણે ભાટીવાળીએ જવાનું છે ફૂલ ફેમિલી સાથે, અને બધા કારીગર છે આપણે એના કારખાને કામ કરે, બધાને જમાડવાના છે. અને આમ જબરદસ્ત મેથી પાણીનું શાક બનાવવાનું છે. અને જો અહીંયા માટે લાપસી હોતે આપણે કરી છે. જો વાપસી મસ્તી ની બેન હે વાપસી ક્યાંય બની છે? જો બની છે મને કઈ ખબર નથી પડતી. મસ્ત બની છે. તો મારી મમ્મી મને પૂછે છે કે લાપસી કેવી બની, પણ મને એમાં કઈ ખબર નથી પડતી. ભાઈ આપણને ખાવાની ખબર પડે ને. જો બીજી તૈયારી તમને હું દેખાડું. જો આમાં બકાલું છે બધું. જો આ બકાલું છે અને આમાં સાઈઝ છે. હવે કરિયાણુંમાં એક ભાઈની વેટિંગ છું, એ આવે પછી જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. બહુ એટલે બહુ તમને આનંદ આવશે ને મજા આવશે. તો ભાઈ આ અમારા કુળદેવીનો મઠ છે. માતાજીને લાપસી જારી વાળવાની છે. માતાજીને મઠે કળવીને બળ ન હોય, વાત ખોટી નથી. માતાજીને લાપસી જારી ને પછી આપણે જવાનું છે ભાટીવાળી. માતાજીને એક મસ્તીની લાપસી જારી વાળી. ત્યાં મારો ધૂલો આવ્યો કે દાદા મારે આરતી કરવી છે. તો જોવો અમારો ધૂલો આરતી કઈ રીતે કરે છે. માતાજી કરો. મેન મારા ધુલાએ માતાજીને લાપસી જારી વાળી. તો ભાઈ ફાઇનલી અત્યારે ભાટીવાળી મેરડીમાં પૂરી ફેમિલી સાથે પોગી ગયા છે. આ જો મારા બા છે, અમારા પપ્પાના મમ્મી છે. રોટલા ચાલુ થઈ ગયા તમે જુઓ. અને અહીંયા આ રીતે કામકાજ ચાલુ છે. રાહુલભાઈ પપ્પુભાઈ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને બહુ મજા આવશે. હે હસમુખભાઈ મહેમાન ગીતી કરવા બોલાવ્યા કે હે બોલો ભવા. હે ભવા શું બનાવે છે?
और राजमा चावल હે અહીંયા ભાઈ રોટલા બને છે બકુલભાઈ મોઢું તો ભાઈ છે ને આખો મારો પરિવાર છે આખો જોઈ જુઓ આ મારા મોટા બા છે આગળના વિડીયો જોઈ છે અમારા કાકી છે ને આ છે અમારા મુખ્ય ધણી બાબા જોવો તો બા એ બા હું આ બા જોવો તો જો આ છે અમારા મુખ્ય ધણી અમારા બા છે ફૂલ પરિવાર છે અમારો આખો જો આનું કામ એક જ તે ખાવાનું અને જો અમારે જો પૂરી યારે પણ પ્રસાદ યારે બથો બથી આવ્યો છે હો. પાસે કેમ ખાલી છે શું છે એકદમ હે અમારા કિશની બેન છે એને બ્લોગ માં લોરી છે ને તે રિહાણા છે અમારે